નમસ્કાર, ગુજરાત એટ 7માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। બિલ્કિસ બાનુ કેસની અંદર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના બિલ્કિસ બાનુ કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવા નિર્દોષ જાહેર કર્યા છે। તેમને લઈને નિર્ણય રદ કરાયો છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહિલાઓ સન્માનની હકદાર છે। ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલ્કિસ બાનુ ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા। ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી, જે બાદ આજે સર્વોચ્ચ અદાલતે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે અને દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કરવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે બદલ્યો ગુજરાત સરકારનો નિર્ણય। સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને ફરી એકવાર સજા માટેનો આદેશ કર્યો છે। સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે અને ગેંગરેપના 11 દોષીઓને જેલમાંથી મુક્ત થયા બાદ ફરીથી હાજર થવાનું કહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી એટલે કે 8 થી 10 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસે છે। આ દરમિયાન તેઓ વૈશ્વિક નેતા અને ટોચની વૈશ્વિક કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે। સાથે જ પીએમ મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું પણ ઉદ્ઘાટન કરશે। વડાપ્રધાન કાર્યાલયને જણાવ્યું છે કે ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેથી થીમ ગેટવે ટુ ધી ફ્યુચર છે। આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો ભાગ લઈ રહ્યા છે। વડાપ્રધાન આજે રાત્રે ગુજરાત આવીને રાજભવન પહોંચશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ બીજા દિવસે સવારે 10 કલાકે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં તેઓ વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે। આ પછી તેઓ ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે। બપોરે 3 કલાકે હેલિપેડ ગ્રાઉન્ડથી મુલાકાત લેશે અને ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। સાંજે પીએમ મોદી યુએઈના વડા સાથે રોડ શો કરશે। ગાંધી આશ્રમથી બંને મહાનુભાવો હોટલ લીલા જશે અને પીએમ મોદી 10 જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કરાવશે, જે બાદ મોડી સાંજે દિલ્હી જવા રવાના થશે। આગામી દિવસમાં ગુજરાતમાં 3 દિવસ વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવી છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તૈયારીઓની સમીક્ષા કરી હતી। વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દેશના મહેમાનો ગુજરાત આવી રહ્યા છે। ત્યારે સુરક્ષા પ્રોટોકોલ તેમજ આનુષંગિક બાબતો અંગે મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી અને અધિકારીઓએ જરૂરી સલાહ સૂચનો પણ આપવામાં આવ્યા હતા। તો ગુજરાત ખાતે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ આયોજનના ભાગરૂપે એરપોર્ટથી ઇન્દિરા સર્કલ ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના હોદ્દેદારો પણ આ વાયબ્રન્ટને લઈને તૈયારીઓમાં લાગી ચૂક્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ એન્જિનના વખાણ કરી રહ્યા છે। ગુજરાત એટલે વિકાસ એ બીજાના પર્યાય બની ચૂક્યા છે। સાંભળતાની સાથે જ ગુજરાત જે છે પર્યાય બની ચૂક્યો છે અને આ વાયબ્રન્ટ છે તડામાર તૈયારીઓ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ જયારે અહીંયા આવવાના છે ત્યારે તેને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી છે। અલગ અલગ ટેબ્લેટ જે છે અલગ અલગ રાજ્યના તે બનાવવામાં આવ્યા છે અને સાથે જ તમામ લોકોમાં ઉત્સાહ પણ એટલો જોવા મળ્યો છે। આપણી સાથે ભાજપના હોદ્દેદારો છે। હિમાંશુભાઈ, જે પ્રમાણે તૈયારીઓ અને ખાસ કરીને વડાપ્રધાન આવવાના છે, કેટલો આનંદ ઉત્સાહ છે? ગુજરાતની પ્રજા માટે ખરેખર ખૂબ આનંદ અને ગર્વનો વિષય છે કે ગુજરાતના પનોતા પત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, વૈશ્વિક નેતા, આ દેશના વડાપ્રધાન આવતીકાલે આ મહાનગરમાં આવી રહ્યા છે, આજે આવી રહ્યા છે આ મહાનગરમાં અને ગુજરાતની પ્રજા થનગની રહી છે તેમને સત્કારવા માટે। આપ જોઈ શકો છો કે આજુબાજુમાં કેટલી તૈયારી છે, કેટલી જેનાથી આપણો વિકાસ જે છે તે વધ્યો છે। આપ શું માનો છો ચેરમેન તરીકે, કેટલો ફાયદો આનાથી થાય છે આપણને? આપ જોઈ રહ્યા છો કે વર્ષો વર્ષ વાયબ્રન્ટને કારણે કોઈ પણ ખૂણે ગુજરાતના જાઓ દરેક આ બાજુ બહુચરાજી બાજુ આવતો ઓટોમોબાઈલ ઉદ્યોગ છે કે જે વાયબ્રન્ટની પ્રતાપ છે કે મારુતિ ઉદ્યોગ આવ્યો, હોન્ડા વાયબ્રન્ટને કારણે આપ સહી જોઈ રહ્યું કે જો ગુજરાતે જે રાહ ચીંધ્યો છે એના આધારે દેશના ઘણા બધા
દેશને રાહ ચીંધે છે એ જ પ્રમાણે આ વખતનું વાઇબ્રન્ટ પણ દેશને રાહ ચીંધનારું બની રહેશે. ગુજરાત એટલે જ વિકાસ, ગુજરાતના વિકાસને કારણે ગુજરાતના વિકાસ અંગે મોદી સાહેબે જે પ્રમાણે આખો ભારત દેશને વિકાસના પંથે ચલાવી રહ્યો છે, विकास है, यही समय है, यही टाइम है. वो मोदी साहब का एक है उदाहरण. કે તમામ લોકો છે તે વિકાસ અને સાથે વાઇબ્રન્ટ જે આ યોજાવા જઈ રહ્યું છે તેને લઈને ખુશી અને સાથે જે પ્રમાણે આજે એક આનંદ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. કેમેરામેન સંજય મકવાણા, અમદાવાદ. અમદાવાદમાં એક આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. આ આઇકોનિક રોડ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી 1.7 કિલોમીટરમાં બનાવવામાં આવશે, જે અત્યાધુનિક મશીનરી અને બેસ્ટ ક્વોલિટીથી બનાવવામાં આવ્યો છે. તેમજ રસ્તો ઓળંગવા માટે અને રાહદારીઓને અકસ્માત ન સર્જાય તે માટે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. રોડની આસપાસ મનોરંજન પ્રવૃત્તિઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ જે રોડ છે એ અમદાવાદનો આઇકોનિક ખૂબ જ બ્યુટિફિકેશન વાળો રોડ જાન્યુઆરીની શરૂઆતમાં મળવા જઈ રહ્યો છે. આ રોડને આધારે આવનાર સમયની અંદર મહાનગરની અંદર જે એન્ટ્રીઓ છે, બીજા રોડો છે, એ રોડો બનાવવાની પણ શરૂઆત કરવામાં આવશે અને અમદાવાદ એકદમ આધુનિક તથા બિલકુલ સરસ રોડો નગરજનોને મળી રહે એ માટે મહાનગર દ્વારા પ્રયત્નો કરવામાં આવશે. આ રોડ છે 45 દિવસની અંદર જે અત્યારની હાલગીરી જો આપણે જોઈ રહ્યા છે એ 45 દિવસની અંદર 1.7 કિલોમીટરની પૂરી કરવામાં આવી. ખૂબ જ આકર્ષિત સેન્ટ્રલ વર્ક છે, એના ઉપર લાઇટ પોલ લગાવેલા છે, વચ્ચે એનું ગાર્ડનિંગ કરવામાં આવ્યું છે, અલગ અલગના ફ્લાવર છે, લગભગ 3000 કરતાં વધારે છોડ અને ઝાડ આના બ્યુટિફિકેશનમાં અને લેન્ડસ્કેપિંગની અંદર વધારો કરશે. તદુપરાંત હેંગિંગ લાઇટ, ફાઉન્ટેન અલગ અલગ જગ્યાએ, વોટર બોડીની વ્યવસ્થા, એ તમામ વ્યવસ્થા આઇકોનિક રોડ પ્રોજેક્ટની અંદર આ કરવામાં આવેલી છે અને આવનાર સમયની અંદર જે નાની મોટી જરૂરિયાત છે એ જરૂરિયાતને પણ પૂરી કરવામાં આવશે. વાત વડોદરાની. વડોદરાના કરજણમાં ઉત્તરાયણ તહેવારને લઈ બાઇક ઉપર પોલીસે સેફટી ગાર્ડ લગાવ્યા હતા. પોલીસે પ્રજાને મિત્ર છે જેને સાર્થક કરતું ઉદાહરણ કરજણ પોલીસે પૂરું પાડ્યું છે. ઉત્તરાયણના તહેવારે દોડીથી ગળું કપાવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે કરજણ પોલીસ દ્વારા આગામી કોઈ નાગરિક આ અકસ્માતનો ભોગ ન બને તેના માટે કરજણ પોલીસ દ્વારા ઘાતક ધાવક ચોકી ખાતે બાઇક ચાલકોને રોકી અને આ સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. ભાવનગર મેયર ભરતભાઈ બારડે રિંગ રોડ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. ફેઝ 1માં બિસ્માર પડેલા રિંગ રોડ તેમજ ઘોઘા રોડ મંત્રેજ કોમ્પ્લેક્સથી રૂવા રવેસીમાં મંદિર સુધીના રોડના મુદ્દે રિંગ રોડમાં રજૂઆત કરાઈ છે. 4 વર્ષથી અતિ બિસ્માર રસ્તો તાત્કાલિક રિપેર કરવામાં આવે અને એજન્સીને સૂચના આપવામાં આવે, તેમ છતાં કામ નથી થઈ રહ્યું અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે આના અંગે ખાસ કાર્યવાહી કરવામાં આવે. હોમ કન્સ્ટ્રક્શનના માલિકને બોલવા છતાં હાજર નથી થતા એજન્સી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે નડિયાદથી. નડિયાદમાં ચાઇનીઝ દોરીએ એક યુવતીનો ભોગ લીધો છે. જે રીતે સમાચાર સામે આવ્યા છે, નડિયાદમાં ચાઇનીઝ દોરીના કારણે એક યુવતીનું મોત. મયુરી નામની 25 વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા મોત થયું છે. યુવતી એક્ટિવા પર જઈ રહી હતી તે દરમિયાન આ ઘટનાએ આકાર લીધો છે. યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં જ્યારે તે પહોંચી ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી છે. મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે યુવતીને સારવાર માટે લઈ જવામાં આવી ત્યારે મયુરી નામની 25 વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા મોત થયું છે. વાણિયાવાડથી ફતેપુરા જવાના રોડ પર આ ઘટનાએ આકાર લીધો છે. તો યુવતી એક્ટિવા પર જઈ રહી હતી તે દરમિયાનમાં આ ઘટનાએ આકાર લીધો અને જેમાં 25 વર્ષીય યુવતીનું મોત થયું છે. યુવતીને જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે તબીબોએ તેને મૃત જાહેર કરી છે.
વધુ એક નિર્દોષનો ભોગ લીધો ચાઇનીઝ દોરીએ ઉત્તરાયણ હજી આવવાની વાર છે, પરંતુ તે પહેલા ચાઇનીઝ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે. દરેક જિલ્લા અને શહેરમાં ક્યાંક ને ક્યાંક ચાઇનીઝ દોરીના કારણે મોતની ઘટનાઓ આકાર લઈ રહી છે. ત્યારે નડિયાદની અંદર 25 વર્ષીય યુવતીને ચાઇનીઝ દોરીથી ગળું કપાતા મોત મળ્યું છે. યુવતીને સારવાર મળે તે પહેલા જ યુવતીનું મોત થઈ ગયું. દીકરી હતી અને અહીં ફ્લેટમાં કામ કરવા આવતી હતી. એ કામ કરીને ઘરે આવતી હતી અને પતંગનો દોરો ગળામાં ભરાયો. એમાં ચીસાચીસ કરીને ઘરે સુધી તો આવી ગઈ, પણ ત્યાં પડીને ત્યાં લોહી બહુ નીકળ્યું. એટલે લોકો બધા જોઈને ગભરાઈ ગયા. તૈયારીમાં કોઈ દવાખાને ના લાવી શકી. આટલા એક્ટિવા હતું એની પાસે, એનું પોતાનું. કેટલા વર્ષ ઉંમર હશે? ઉંમર લગભગ 18, 19, 20. આ જગ્યા કઈ આગળ એક્ઝેક્ટ? ફતેપુરા રોડ. અને મનનું એડ્રેસ લખાવજે. વડોદરા શહેરમાં મતદારોના નામ એક કરતા વધુ યાદીમાં હોવાનો ભાજપે ખુલાસો કર્યો છે. ચૂંટણી સમયે બોગસ મતદાન અટકાવવા ભાજપ અગ્રણીઓ મેદાનમાં આવી ગયા છે. મતદાન યાદી સુધારવા અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં વડોદરામાં 31,000 મતદારોના નામ ફરીવાર બે વખત મતદાર યાદીમાં જોવા મળતા રજૂઆત કરવામાં આવી છે. પહેલા આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, છતાં સુધારો ન થયો. છૂટાછવાયા બૂથના પેટા વિસ્તારોને એકત્રિત કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. ભાજપ પ્રમુખશ્રી અને બે માન્ય ધારાસભ્યશ્રીઓ આવ્યા હતા. એમણે એક લેખિતમાં રજૂઆત આપી છે કે કેટલાક વ્યક્તિઓના નામો અલગ અલગ મતદાર ક્ષેત્રમાં, વિધાનસભા ક્ષેત્રમાં નામ છે. એક જ વ્યક્તિના એકથી વધુ જગ્યાએ નામો છે. એ અંતર્ગત એમણે રજૂઆત આપી છે. અમે ચકાસણી કરાવીશું અને ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ આગળ વધીશું. વાત અમદાવાદની. અમદાવાદ શહેરમાં રખડતા પશુઓ મામલે હંમેશા કોઈ ને કોઈ રીતે ચર્ચામાં રહેતા હોય છે. આગામી ઉત્તરાયણ પર્વને લઈને માલધારી સમાજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. માલધારી સમાજના અગ્રણી નાગજી દેસાઈએ જણાવ્યું છે કે આગામી ઉત્તરાયણમાં પર્વની અંદર ગાયોની પૂજા કરવા માટે પરવાનગી આપવી જોઈએ. ઉત્તરાયણમાં ગાયોની લોકો શ્રદ્ધાથી પૂજા કરતા હોય છે. મુખ્યમંત્રી પત્રમાં આ માટે પરવાનગી આપવાની અરજી કરી છે. સાથે સાથે ઉત્તરાયણનો પર્વ નજીક છે, ત્યારે ગોળ અને ટોઠા ખવડાવવા માટે શ્રદ્ધાળુ આવે એને ગોળ અને ટોઠા ગાય માતાને ખવડાવીને પુણ્ય પ્રાપ્ત કરે તે હેતુ માટે 156 નગરપાલિકા, 8 મહાનગરપાલિકામાં ટેક્સ બિલ, લાઇટ બિલના આધારે હંગામી ધોરણે જ્યાં સુધી તમારી સરકાર કાયમી ઠરાવ ન કરે ત્યાં સુધી ઉત્તરાયણના પર્વ નિમિત્તે હંગામી ધોરણે 1 દિવસની મંજૂરી પણ ગુજરાત સરકાર આપે તેવી અપેક્ષા રાખીએ છીએ. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં અસલી સોનું સસ્તામાં આપવાની લાલચ આપી નકલી સોનું પધરાવતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ દ્વારા વચેટિયા અથવા તો દલાલને રાખીને લોકોને લલચાવવામાં અને ફસાવવામાં આવતા હતા. શરૂઆતમાં અસલી સોનાનો ટુકડો બતાવી સસ્તામાં આપી દેવાની વાત કરવામાં આવતી અને લોકોને ફસાવવામાં આવતા. ત્યારે આ ઘટનાની જાણ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમને થતા પોલીસે છટકું ગોઠવી ઠગબાજ આરોપીઓની ધરપકડ કરી છે. ગ્રામ્ય એસઓજી ક્રાઇમની તપાસમાં ટોળકી પાસેથી અસલી સોનાના 3 બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે. તો સાથે સાથે લોકોને ઠગવા માટે બનાવેલા સોનાના વરખ ચડાવેલા 118 નકલી સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટાટા વિસ્ટા એરલાઇન્સના ફૂડમાં વંદો નીકળવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે ગ્રાહકે કોર્ટ સુધી પહોંચ્યા છે અને થોડા દિવસો પહેલા ટાટા વિસ્તારા એરલાઇન્સમાં મુસાફરી કરતી રહેલા એક વ્યક્તિ દ્વારા ફૂડમાં વંદો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તે સમયે એરલાઇન્સને સ્ટાફે તેમની વાત સાંભળી આગળ ફરિયાદ કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ ફરિયાદી દ્વારા એરલાઇન્સના ઈમેલ પર પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદનો કોઈ નિવેડો ન આવતા મુસાફર દ્વારા અમદાવાદ ગ્રાહક કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં એરલાઇન્સ દ્વારા 45 દિવસ સુધી કોઈ પણ જવાબ રજૂ કરવામાં નહોતો આવ્યો. ત્યારે હવે ફરિયાદીના વકીલ દ્વારા રાઇટ ક્લોઝ કરવાની અરજી ગ્રાહક કોર્ટમાં કરવામાં આવી છે.
તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યો છે હિંમતનગરથી. હિંમતનગરમાં જે રીતે કાર ચોરીનો મામલો સામે આવ્યો છે. વિજાપુર રોડ પર પાર્ક કરેલી કારની ચોરી થવાનો મામલો, જેમાં રાત્રિ દરમિયાન પાર્ક કરેલી ઇકો કારની તસ્કરોએ ચોરી કરી છે. સીસીટીવી ફૂટેજમાં ચોરીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે હિંમતનગરના વિજાપુર રોડની આ ઘટના છે તે સામે આવ્યું છે. આપ જોઈ રહ્યા છો સીસીટીવી ફૂટેજમાં કે ચોર રાત્રિના સમયે આવે છે અને કારની ચોરી કરી અને પલાયન થઈ જાય છે. માત્ર 39 સેકન્ડમાં જ ઇકો કારની તસ્કરીનો મામલો સામે આવ્યો છે. તસ્કરો દ્વારા ઇકો કારની 39 સેકન્ડની અંદર ચોરી કરવામાં આવી અને ત્યાંથી ચોર ટોળકી પલાયન થઈ ગઈ. સીસીટીવીના આધારે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટેની કવાયત શરૂ કરી છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. નર્મદા કેનાલને લઈને નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ડભોઈના બંભોજ ગામની અંદર નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. બંભોજ ગામ પાસે માઇનોર કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યાની વિવાદ સામે આવ્યો છે. એક તરફ ખેડૂતોમાં પાણી ન મળતું હોવાની બૂમો પડી રહી છે, તો બીજી તરફ નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું હોવાના કારણે પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. બંભોજ અને વીરપુર ગામમાં ખેડૂતો કેનાલના પાણીથી વંચિત છે, જેને લઈને વિવાદ વકરી રહ્યો છે. ત્યારે કેનાલમાં ગાબડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાણીનો વેડફાટ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે વડોદરાથી. વડોદરાના બાપોદમાં 1.25 કરોડનો દારૂ પકડાયેલા હોવાના મામલાને લઈને વધુ અપડેટ સામે આવ્યું છે. વિજિલન્સની ટીમે દરોડો પાડી 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે બુટલેગરને છાવરતું બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈને આખરે મોંઘું પડ્યું છે. બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ સીપી વાઘેલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત 2 કોન્સ્ટેબલની પણ બદલી કરવામાં આવી છે. 1 કરોડથી ઉપરની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેમાં બાપોદ પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈ CS પારીખને હાલમાં ચાર્જ સોંપાયો છે, જ્યારે કોન્સ્ટેબલ દેવરાજસિંહની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે મહેસાણાથી. મહેસાણામાં દૂધસાગર ડેરીને લઈને અત્યારે હાલમાં જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે. બોનસ પગારને લઈને કૌભાંડ સામે આવ્યું છે. દૂધસાગર ડેરીનું 14.89 કરોડનું કૌભાંડ. આ કૌભાંડને આચરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં વિપુલ ચૌધરી તત્કાલીન ચેરમેન અને વાઇસ ચેરમેન સામે ફરિયાદ થઈ છે. તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોરને મોટો ફટકો પડ્યો છે. તત્કાલીન વાઇસ ચેરમેન મોગજીભાઈ ચૌધરીને પણ મોટો ઝટકો. જે રીતે ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે અત્યારે હાલમાં તત્કાલીન ચેરમેન અને વાઇસ ચેરમેન ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવામાં આવી છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે લાંબી સુનાવણી બાદ અરજી ફગાવી છે. આ કેસમાં 2400 જેટલા સાક્ષીને નિવેદન લેવાયા છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે અરવલ્લીથી. અરવલ્લીની અંદર નીલગાયના રેસ્ક્યુનો મામલો સામે આવ્યો છે. જે રીતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ડુંગરાગોટ સામે કૂવામાં 2 નીલગાય પડી ગઈ હતી અને જેની જાણ થતાની સાથે જ 50 ફૂટ ઊંડા કૂવામાં વન્યજીવ એટલે કે નીલગાયને રેસ્ક્યુ કરવા માટે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મોડાસાથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને નીલગાયનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. બંને વન્યજીવોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. રીતે મોડાસાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નીલગાયને બચાવવા માટેની કવાયત હાથ ધરાઈ અને ભારે જહેમત બાદ આ ડુંગરાગોટ સામે આવેલા કૂવામાંથી નીલગાયોને બહાર કાઢવામાં આવી છે.
તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.